મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સંક્ષેપ લેખન બરાબર નિબંધનો એક વધુ પ્રકાર આપણે આજે શીખીશું. ઓકે, સંક્ષેપ એટલે શું પહેલા તો એ સમજવા પ્રયત્ન કરીએ. સંક્ષેપ એટલે કે ટૂંકું, નાનું, બરાબર, નાનું એવું લખાણ એટલે કે સંક્ષેપ લેખન. ઓકે, હવે એમાં શું કરવાનું હોય છે તો સંક્ષેપ લેખનમાં ઘણી બધી વાતો ધ્યાનમાં રાખવા જેવી છે. તો સૌથી પહેલા તો એની આપણે ચર્ચા કરીએ, એનું ડિસ્કશન કરીએ. ઓકે, એ ઇન્સ્ટ્રક્શન એવી આપી છે અત્યારે કે નીચે આપેલ પરિચ્છેદ મીન્સ પેરેગ્રાફ ત્રીજા ભાગ જેટલું એટલે 1/3 સંક્ષેપીકરણ કરી યોગ્ય શીર્ષક આપો. 1/3 જેટલું એનું સંક્ષેપીકરણ કરવાનું છે, બરાબર, અને એને પ્રોપર ટાઇટલ પણ આપણે આપવાનું છે. તો હવે જે પેરેગ્રાફ આપેલું હોય એનું 1/3 એટલે શું? પહેલો ક્વેશ્ચન તો એ, બરાબર. લગભગ એવું હોય છે કે જે પેરેગ્રાફ આપેલો હોય છે 100 કે 120 વર્ડ્સમાં હોય છે, બરાબર. હવે એને ત્રીજો ભાગ એટલે એને 3 કરવાનું. ઓકે, તો શું આવશે? 120 / 3 તો 3 4 12 ને 0 એટલે 40 વર્ડ્સમાં તમારું સંક્ષેપીકરણ થવું જોઈએ. આ એક તમારું માપદંડ કહેવાય, બરાબર. એટલે એક તમને આઈડિયા આવી જાય કે મારું આટલા ભાગમાં સંક્ષેપીકરણ થઈ જવું જોઈએ, બરાબર. હજી પણ વધુ તમને આમાંથી ન ખ્યાલ આવતો હોય તો દાખલા તરીકે આપેલી લાઈન 12 હોય, બરાબર, તો 12 / 3 તો કેટલા આવશે? 4. તો 4 લાઈનમાં સંક્ષેપીકરણ થવું જોઈએ. હા, પણ પ્રિન્ટેડ વર્ડ જે હોય એ અને આપણે હેન્ડરાઇટિંગ જે લખતા હોય એ બંનેમાં ફેર હોય. એટલે 4 લીટી એ બરાબર છે, પણ આપણે લખીએ છીએ તો આપણા રાઇટિંગ મોટા થાય છે, તો 5 5.5 લીટીમાં આપણું સંક્ષેપીકરણ પૂરું થઈ જવું જોઈએ. ક્લિયર? હવે નંબર 1, સંક્ષેપીકરણ કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે? તો એમાં પહેલા તો આપેલો પેરેગ્રાફ ધ્યાનથી વાંચી જવાનો છે, બરાબર. પોઈન્ટ નંબર 2, શેના વિશે પેરેગ્રાફમાં કહેવામાં આવ્યું છે, શેના વિશે વાત કરવામાં આવી છે, એ વાંચતા વાંચતા આપણે સમજવા પ્રયત્ન કરવાનો છે. ઓકે. નંબર 3, એ સમજ્યા પછી એ ટોપિક જે છે એને રિલેટેડ, બરાબર, પેરેગ્રાફની અંદર કોઈક એક્ઝામ્પલ આપ્યું હોય, આપણે ઇઝીલી એને સમજી શકીએ એટલા માટે કોઈ કહેવતનો ઉપયોગ થયેલો હોય, બરાબર, કોઈ અલંકારોનો ઉપયોગ થયેલો હોય, તો આવી બધી જે વાતો છે એને આપણે દૂર કરી દેવાની છે જ્યારે સંક્ષેપીકરણ કરશું ત્યારે. ઓકે, તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. શું? એક તો જે ટોપિક હોય ને રિલેટેડ પેરેગ્રાફની અંદર કોઈક એક્ઝામ્પલ આપ્યું હોય એને આપણે દૂર કરવાનું છે જ્યારે આન્સર લખવાનો હોય છે ત્યારે, બરાબર. એ એક્ઝામ્પલ શેના માટે હોય છે? તો આપણે ઇઝીલી એ વસ્તુને સમજી શકીએ એટલા માટે જ હોય છે. ઓકે, તો એને આપણે જ્યારે આન્સર લખતા હોઈએ ત્યારે એને આપણે દૂર કરી દેવાનું છે, બરાબર. કોઈ કહેવતનો પ્રયોગ થયેલો હોય પેરેગ્રાફમાં, કોઈ કહેવત પ્રયોજાયેલી હોય તો એને આપણે દૂર કરવાની છે. કોઈક અલંકારિક ભાષા પ્રયોજાયેલી હોય તો એને દૂર કરવાની છે. એકના એક શબ્દો જે વારે વારે પુનરાવર્તિત થતા હોય, મીન્સ રિપીટ થતા હોય, તો એને આપણે દૂર કરવાના છે. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને ત્યાર પછી વાંચતા જવાનું છે અને આપણે જે નકામી વસ્તુ છે એની નીચે અંડરલાઈન કરતા જવાનું છે. ઓકે, અને ત્યાર પછી બાકી જે વસ્તુ બચી છે એને ધ્યાનથી વાંચવાની, સમજવા પ્રયત્ન કરવાનો અને પછી ઓન વર્ડ્સમાં આપણે સંક્ષેપીકરણ કરવાનું, જેથી આપણો જે માપદંડ છે એ વ્યવસ્થિત જળવાઈ શકે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે સંક્ષેપીકરણ. પહેલા પેરેગ્રાફ આપણે રીડ કરીશું અને સમજવા પ્રયત્ન કરશું કે આ જે પેરેગ્રાફ છે એ કયા ટોપિક ઉપર અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે તે આપણે સમજવા પ્રયત્ન કરશું. ઓકે, એ સમજીશું ને તો આપણે ઓટોમેટિકલી પેલું ટાઇટલ છે એ પણ આપણા માઇન્ડમાં ક્લિયર થતું જશે, બરાબર. ટાઇટલ પણ એવું હોવું જોઈએ કે મોટે ભાગે એની અંદર શબ્દ કે શબ્દ સમૂહ રૂપે આપેલું જ હોય, એને આપણે પોતાની રીતે ઢાળવાનું હોય છે. ક્લિયર? તો શરૂ કરીએ. શિસ્તના 2 પ્રકાર છે, સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત. શિસ્ત મીન્સ ડિસિપ્લિન, બરાબર. એના 2 પ્રકાર છે. સ્વયં શિસ્ત એટલે સેલ્ફ ડિસિપ્લિન અને બીજું ફરજિયાત શિસ્ત એટલે શું? તો કે કમ્પલ્સરી જ્યાં આપવામાં આવ્યું હોય તે, બરાબર.
સોટી ભાગે ચમચમ અને વિદ્યા આવે ઘમ ઘમ. આ તો તમને ખ્યાલ આવી ગયો કે આ શું છે? તો વર્ષો પહેલાથી કહેવાય આવેલી કહેવત છે. બરાબર? કે સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ઘમ ઘમ. એ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ પર ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે. બરાબર? એ વસ્તુને ધ્યાનમાં રાખીને જે વિદ્યાર્થીઓ એના ઉપર ફરજિયાતપણે શિસ્ત બરાબર થોપી દેવામાં આવે છે. પરંતુ આજના જમાનામાં આવી શિસ્ત કારગત નીવડી શકે તેમ નથી. અત્યારનો જે ટાઈમ છે એ ટાઈમમાં એ શિસ્ત ફરજિયાતપણે લાદવામાં આવેલી શિસ્ત બરાબર એ અહીંયા કોઈ કામ લાગતી નથી. સ્વયં શિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે છે. જો ધ્યાન રાખજો, શું કહે છે? સ્વયં શિસ્ત, સેલ્ફ ડિસિપ્લિન, કે પછી સ્વૈચ્છિક શિસ્ત એટલે પોતાની ઈચ્છા પ્રમાણે પાડવામાં આવતું ડિસિપ્લિન. બરાબર? એના વાતાવરણમાં બરાબર એવું જે એટમોસ્ફિયર હોય એમાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે છે. ફરજિયાત પડાવવામાં આવતી શિસ્તમાં ભય હોય છે. બરાબર? જ્યાં કમ્પલ્સન હોય ને, ફરજિયાત હોય કે ના આ તો કરવું જ પડે, બરાબર, નહીં ચાલે, ત્યાં શું હોય? એક ઊંડે મનમાં એક ભય, એક ડર ઉત્પન્ન થઈ જતો હોય છે. ઓકે? સ્વયં શિસ્તમાં ભયને કોઈ સ્થાન હોતું નથી. જ્યારે સેલ્ફ ડિસિપ્લિન હોય એ પોતાની અવેરનેસ સાથે બરાબર એ ફોલો થતું હોય, એટલે એમાં કોઈ ડર હોતો નથી કે રહેતો નથી. વ્યક્તિઓ જાતે જ સમજી વિચારીને શિસ્તનું પાલન કરે છે. બરાબર? એ પોતે જાતે સમજે છે, વિચારે છે અને પછી એને ફોલો કરે છે. આપણામાં સ્વયં શિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણા દેશની પણ પ્રગતિ થઈ શકશે. બરાબર? જો આપણે સમજી વિચારીને કરશું ને તો અમેરિકા અને ઇંગ્લેન્ડ આજે ક્યાં પહોંચી ગયા છે, એવી રીતે આપણો દેશ પણ પ્રોગ્રેસ કરી શકશે એની જેમ. બરાબર? એમ કે છે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની અનિયમિતતા, ઘોંઘાટ, માલ મિલકતનું નુકસાન, હડતાલ, મારામારી વગેરે ગેરશિસ્તના જ પરિણામ છે. બરાબર? જ્યાં ડિસિપ્લિન નથી હોતું ત્યાં શું થાય છે? તો એ અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે. બરાબર? એક તો અનિયમિતતા થાય છે, ઇરેગ્યુલરિટી થઈ જાય છે, ઘોંઘાટ, બહુ અવાજો થાય છે. બરાબર? પછી માલ મિલકતનું નુકસાન થાય છે, સ્કૂલની જે પ્રોપર્ટીઝ હોય બરાબર એને નુકસાન થાય છે, હડતાલ થાય છે, મારામારી થાય છે. આ બધું શું છે? જે ઇનડિસિપ્લિન જે હોય છે એનું આ પરિણામ છે. શિસ્ત અને સદવ્યવહાર સાથે ગાઢ સંબંધ છે. બરાબર? શિસ્તને કોની સાથે સંબંધ છે? બરાબર ધ્યાનમાં રાખજો. શિસ્તને સદવ્યવહાર એટલે સારો વ્યવહાર. જ્યાં શિસ્ત હોય બરાબર તો ત્યાં બિહેવિયર પણ સારું જ હોય. તો બંને વચ્ચે એક રિલેશન છે. જ્યાં વિનય, વિવેક અને જવાબદારીની ભાવના હોય ત્યાં શિસ્ત જળવાય છે. બરાબર? જ્યાં કોઈની સાથે આપણે ખૂબ સારી રીતે વર્તીએ, બરાબર, એમનો વિવેક જાળવીએ, પોતાની રિસ્પોન્સિબિલિટી આપણે સમજીએ, બરાબર, ત્યાં શિસ્ત જળવાય છે. ત્યાં સેલ્ફ ડિસિપ્લિન ઓટોમેટિકલી જળવાઈ જતું હોય છે અને વાતાવરણ સુખદ બને છે. એટમોસ્ફિયર કેવું બને છે? હેલ્ધી બને છે. ઓકે? તો હવે તમને સમજાઈ ગયું હશે કે વાત શેની કરેલી છે? ડિસિપ્લિનની, શિસ્તની. બરાબર? બે પ્રકારનું શિસ્ત છે. એમાં ફોકસ કોના ઉપર કરવાનું છે એ તમારે ક્લિયર કરવું પડશે. ઓકે? તો એ પણ આઈ થિંક તમને આઈડિયા આવી જ ગયો હશે. તો હવે બીજી વાર હવે શું કરવાનું? સેકન્ડ સ્ટેપ શું આવશે? તો પેરેગ્રાફ વાંચતા જવાનું છે અને જ્યાં જ્યાં આપણને એવી કોઈ કહેવત છે, બરાબર, કોઈ એક્ઝામ્પલ છે તો એને આપણે દૂર કરવાના છે. તો અંડરલાઈન એને કરતા જવાનું છે. તો શિસ્તના બે પ્રકાર છે, સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત. સોટી વાગી ચમચમ અને વિદ્યા આવે ઘમ ઘમ એ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ પર ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે. પરંતુ શું થાય છે? તો આજના જમાનામાં આવી શિસ્ત કારગર નીવડી શકે તેમ નથી. તો આ એક કહેવત છે અને એના ઉપરથી સમજાવવામાં આવ્યું છે. એટલે આ જે વસ્તુ છે એની નીચે અંડરલાઈન આપણે કરી લઈશું. બરાબર? આ એક કહેવત છે, સોટી વાગી ચમચમ અને વિદ્યા આવે ઘમ ઘમ એ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ પર ફરજિયાત
લાદવામાં આવે છે, પરંતુ આજના જમાનામાં આવી શિસ્ત કારગત નીવડી શકે તેમ નથી. ઓકે, અહીંયા સુધી એક્ઝામ્પલ છે, બરાબર, કહેવત આપી છે અહીંયા. સ્વયં શિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે છે. રીઝન, ક્યાં બાળકોનો સાચો પ્રોગ્રેસ ક્યાં થઈ શકે છે એ છે અહીંયા. ફરજિયાત પડાવવામાં આવતી શિસ્તમાં ભય હોય છે. સ્વયં શિસ્તમાં ભયને કોઈ સ્થાન હોતું નથી. વ્યક્તિ જાતે જ સમજી વિચારીને શિસ્તનું પાલન કરે છે, બરાબર. એટલે આ પણ એક એક્સપ્લેનેશન છે કે ફરજિયાત પડાવવામાં આવતી શિસ્તમાં શું હોય છે? ભય હોય છે, બરાબર. અને સ્વયં શિસ્તમાં ભયને કોઈ સ્થાન હોતું નથી. એમાં શું થાય? તો વ્યક્તિ જાતે જ સમજી વિચારીને શિસ્તનું પાલન કરે છે. ઓકે, આપણામાં સ્વયં શિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા, ઇંગ્લેન્ડની જેમ આપણા દેશની પણ પ્રગતિ થઈ શકશે. એટલે અહીંયા પોસિબિલિટી બતાવી છે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. કેવી કેવી સમસ્યાઓ ઊભી થાય? તો શાળાઓમાં વિદ્યાર્થીઓની અનિયમિતતા, અહીંયા બધા એક્ઝામ્પલ આપ્યા છે. કેવી કેવી સમસ્યાઓ ઊભી થાય? તો શાળાઓમાં વિદ્યાર્થીઓની અનિયમિતતા, ઘોંઘાટ, માલ મિલકતનું નુકસાન, હડતાલ, મારામારી વગેરે ગેરશિસ્તના જ પરિણામ છે. ઓકે, તો આટલી લાઈન તમારી નીકળી ગઈ, બરાબર. જે અંડરલાઈન કરી છે એ આપણે લેવાની નથી. ક્લિયર? તો આવી રીતે પેરેગ્રાફ રીડ કરતા જવાનું અને જે કંઈ પણ એવા એક્ઝામ્પલ આપેલા હોય, બરાબર, આપણે ઈઝીલી સમજી શકીએ એના માટે કંઈક ને કંઈક એવા ઉદાહરણો આપેલા હોય, કહેવતનો પ્રયોગ હોય, અલંકારોનો ઉપયોગ થયેલો હોય તો તેને આપણે દૂર કરવાના છે. તો આપણે અંડરલાઈન કરી અને એને દૂર કરીએ. તો હવે આપણી પાસે જે વાક્ય બચ્યા છે એના ઉપરથી આપણે પોતાની રીતે શું કરવાનું છે? તો એનું સંક્ષેપીકરણ કરવાનું છે પોતાની રીતે. ક્લિયર? તો પહેલું છે શિસ્તના બે પ્રકાર છે, સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત, બરાબર. સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત એ શિસ્તના બે પ્રકારો છે, બરાબર. હવે શું થાય છે? બીજું વાક્ય કયું રહ્યું? તો સ્વયં શિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે છે. આપણું સેકન્ડ સેન્ટેન્સ રહ્યું. પછી આપણામાં સ્વયં શિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણા દેશની પણ પ્રગતિ થઈ શકશે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. શિસ્તને સદવ્યવહારની સાથે ખૂબ ઘેરો સંબંધ છે. જ્યાં વિનય, વિવેક અને જવાબદારીની ભાવના હોય છે ત્યાં શિસ્ત જળવાય છે અને વાતાવરણ સુખદ બને છે. આટલા આપણા સેન્ટેન્સ રહ્યા. એના ઉપરથી હવે આપણે ઓન વર્ડ્સમાં, બરાબર, એને આપણે આન્સરમાં આપણે લખવાનું રહેશે. ઓકે, તો આપણે એને પોતાની રીતે કેવી રીતે લખશું? તો શિસ્તના બે પ્રકાર છે, સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત, બરાબર. જ્યાં સ્વયં શિસ્ત એટલે કે સ્વૈચ્છિક શિસ્ત હશે ત્યાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે, બરાબર. અને જ્યાં સ્વયં શિસ્તની ભાવના કેળવાયેલી હશે તો વિશ્વના પ્રગતિશીલ દેશો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણો દેશ પણ પ્રગતિશીલ બની શકે, બરાબર. સાથે સાથે શું? તો કે શિસ્તનો સદવ્યવહારની સાથે ખૂબ ઘેરો સંબંધ છે અને એમાં જ વિનય, વિવેક, જવાબદારીની ભાવનાને કારણે વ્યક્તિમાં શિસ્ત આપમેળે જળવાય છે, બરાબર. અને એને પરિણામે વાતાવરણ કેવું બને છે? સુખદ બને છે. તો હવે આપણે આન્સર લખીશું એનો. ઓકે, તો હવે આપણે જે બાકી લાઈન બચી હતી એના ઉપરથી આ રીતે સંક્ષેપીકરણ કર્યું છે કે શિસ્તના બે પ્રકાર છે, સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત, બરાબર. સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે છે. સ્વયં શિસ્તની ભાવના જો આપણામાં કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ દેશ પ્રગતિશીલ બની શકશે. હવે અહીંયા પણ એક્ઝામ્પલ આપ્યા છે તો આને પણ કાઢવા હોય તો કાઢી શકીએ અને આપણે એ રીતે લખી શકીએ કે સ્વયં શિસ્તની ભાવનાને કારણે જ વ્યક્તિ પોતાનો અને દેશનો વિકાસ કરી શકે છે, બરાબર. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે.
શિસ્તની સાથે સદવ્યવહાર આપમેળે જ આવે છે, કારણ કે બંનેને એકબીજા સાથે ગાઢ સંબંધ છે. બરાબર? તો આ રીતે આપણે આન્સર લખી શકીએ. હવે આપણે ટાઇટલ લખવાનું છે, તો ટાઇટલ હંમેશા ઉપર જ હોય. બરાબર? તો આ જે પેરેગ્રાફ છે એમાં શેની વાત કરેલી છે? તો સ્વૈચ્છિક શિસ્ત અથવા તો સ્વયં શિસ્તની વાત કરી છે. બરાબર? પોતાની રીતે શિસ્તનું પાલન કરવું એની વાત કરેલી છે. અને જ્યાં શિસ્તનું પાલન થતું હશે ત્યાં શું થાય? સાચો વિકાસ થાય. બરાબર? તો આપણે ટાઇટલ શું આપી શકીએ? વિચારો તમે. હાઇલાઇટ કોને કરવાનું છે? સ્વૈચ્છિક શિસ્ત અથવા તો સ્વયં શિસ્ત. બરાબર? તો મારા ખ્યાલ પ્રમાણે સ્વયં શિસ્ત સાચા વિકાસનું કારણ. બરાબર? અથવા તો તમે એમ પણ લખી શકો કે સાચા વિકાસનું કારણ સ્વયં શિસ્ત. આ રીતે પણ લખી શકો, અથવા અહીંયા લખું છું અથવા સ્વયં શિસ્તના માટે બીજો કયો વર્ડ છે? સ્વૈચ્છિક શિસ્ત. તો એ તમે એ શબ્દનો ઉપયોગ પણ કરી શકો કે સાચા વિકાસનું કારણ સ્વૈચ્છિક શિસ્ત. બરાબર? એ શબ્દ એની અંદર આવેલો જ હતો અને તે જ આપણે એનો યુઝ કર્યો ટાઇટલ તરીકે. બરાબર? તો આ બે ટાઇટલ બંને સરખા જ છે, શબ્દ રચના અલગ છે. બરાબર? અથવા આ તમે આપી શકો અથવા આ ટાઇટલ તમે આપી શકો. તો આઈ હોપ કે તમને બરાબર સમજાઈ ગયું હશે આમાં. ઓકે, તો આજે આપણે સ્વર સંધિનો ત્રીજો નિયમ ઉ એ આપણે આજે જોઈએ. એના પણ 4 નિયમ છે. ઉના પણ હસ્વ ઉ પ્લસ હસ્વ ઉ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘ ઉ. ઓકે, સેકન્ડ વન હસ્વ ઉ પ્લસ દીર્ઘ ઉ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘ ઉ. થર્ડ વન દીર્ઘ ઉ પ્લસ હસ્વ ઉ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘ ઉ. અને ફોર્થ વન બંને દીર્ઘ ઉ મળી અને શું બને છે? દીર્ઘ ઉ બને છે. તો હવે આપણે રૂલ નંબર 1 આપણે જોઈએ. બંને હસ્વ ઉ ભેગા થાય તો દીર્ઘ ઉ બને. ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ સુક્તિ વર્ડ છે. સુક્તિ, તો અહીંયા દીર્ઘ ઉ છે. ઓકે, તો સ ની અંદર ઉ ભેગો થયો. બરાબર? અને પાછળ પણ ઉ છૂટો પડ્યો. એટલે આ શું બન્યો? બરાબર? એટલે સ પ્લસ હસ્વ ઉ અને પછી પાછળનો શબ્દ છૂટો પડ્યો ઉક્તિ. સુક્તિ, સુક્તિ એવું બોલીએ ને તો પાછળ જ ઉક્તિ એવું આપણને સંભળાય છે. બરાબર ને? તો હલંત સ પ્લસ હસ્વ ઉ એટલે શું થયું? ઓકે, અને ત્યાર પછી ઉ પ્લસ તિ તો ઉક્તિ. બરાબર? એટલે આ બંને ઉ ભેગા થાય તો દીર્ઘ ઉ બન્યો અને શબ્દ બન્યો સુક્તિ. ક્લિયર? આગળ આપણે જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા સેકન્ડ રૂલ છે હસ્વ ઉ પ્લસ દીર્ઘ ઉ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘ ઉ. એના માટે વર્ડ છે સિંદૂરમી. તો સિંદૂરમી, તો ઉર્મી એવું આપણને સંભળાય છે એટલે સિંધુ પ્લસ ઉર્મી. ઓકે, તો સિંધુ તો એમાં હસ્વ ઉ થઈ ગયું. અહીંયા દીર્ઘ ઉ છે પણ દીર્ઘ ઉ નું શું થશે? હસ્વ ઉ. અને ઉર્મી, તો ઉર્મીમાં શું આવ્યું? દીર્ઘ ઉ. તમે જોઈ શકો છો સિંધુ, તો અહીંયા અંત ધ છે, હસ્વ ઉ, અહીંયા દીર્ઘ ઉ અને મી. ઓકે, એટલે શું થયો વર્ડ? સિંદૂરમી. ક્લિયર? થર્ડ વન છે આપણો રૂલ કે દીર્ઘ ઉ પ્લસ હસ્વ ઉ ઇઝ ઇક્વલ ટુ દીર્ઘ ઉ. એના માટેનું એક્ઝામ્પલ છે વધુલ્લાસ. વધુલ્લાસ એટલે પાછળ ઉલ્લાસ એવો વર્ડ તમને સંભળાય છે. તો વધુ, અહીંયાથી શબ્દ છૂટો પડી જાય. વધુ પ્લસ ઉલ્લાસ. તો વધુ, જો અહીંયા દીર્ઘ ઉ છૂટો પડે છે, જે છે એનો એક છૂટો પડે છે. વધુ પ્લસ ઉલ્લાસ. આ તમે જોઈ શકો છો અહીંયા જે રીતે છૂટા પાડેલા છે એ પ્રમાણે. બરાબર? ધ હલંત છે અને એમાં દીર્ઘ ઉ ની માત્રા છે અને ઉલ્લાસમાં હસ્વ ઉ ની માત્રા છે. તો દીર્ઘ ઉ અને હસ્વ ઉ બંને ભેગા થઈને બને છે દીર્ઘ ઉ અને પછી શબ્દમાં દીર્ઘ ઉ ના રૂપે અહીંયા પ્રયોજાય છે વધુ.
વધુલ્લાસ. ક્લિયર? આગળનો આપણે રૂલ જોઈએ. નંબર 4, બંને દીર્ઘઓ ભેગા થાય તો દીર્ઘ ઉજ બને. ફોર એક્ઝામ્પલ વધુર્મી, તો વધુ પ્લસ ઉર્મી, તો ઉર્મીમાં પણ દીર્ઘ ઉ છે અને વધુમાં પણ દીર્ઘ ઉ છે. તમે જોઈ શકો છો અહીંયા ધ હલંત છે, દીર્ઘ ઉ, અને અહીંયા ઉર્મીમાં દીર્ઘ ઉ, તો બંને દીર્ઘો ભેગા થઈ અને દીર્ઘ ઉ જ બને છે અને શબ્દ બન્યો વધુર્મી. અહીંયા દીર્ઘ ઉની માત્રા પ્રયોજાયેલી છે. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો છે. એ રીતે આ સ્વાધ્યાય તમારે સોલ્વ કરવાનું છે. ક્લિયર? અને એનું સોલ્યુશન એની સાથે જ હું મોકલીશ, પણ પહેલા જાતે સોલ્વ કરવાનું છે અને પછી એની સાથે ટેલી કરવાનું રહેશે. ઓકે.